નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે આગળનું ચેપ્ટર ચાલે છે એમાં તમને હોમવર્ક પણ આપેલું છે। આર્થિક વિકાસ એટલે શું, પછી એ આપણે એક લેક્ચરની અંદર ભણી ગયા। બીજા લેક્ચરની અંદર આર્થિક વિકાસ અને વૃદ્ધિ આ બંનેનો તફાવત છે એ પણ ભણી ગયા। આની પહેલાં એ પણ ચર્ચાઓ કરી હતી કે આ ચેપ્ટરની અંદરથી કુલ કેટલા માર્ક્સનું પૂછાય અને કેટલા માર્ક્સના કેટલા પ્રશ્ન પૂછાય, ગુણભાર કેટલા છે, એ આગળના લેક્ચરની અંદર થોડી ઘણી ચર્ચાઓ આપણે કરી ગયા। હોમવર્ક પણ તમને આપેલું હતું, પણ થોડીક એના માટેનું ફરી વખત રિવિઝન એક કરાવી દઉં છું કે આર્થિક વિકાસ એટલે શું। આપણે આગળ જે ભણ્યા હતા એ વ્યાખ્યાઓ છે 3-4 ભણ્યા હતા, એમાંનું હું થોડુંક કહું છું કે આર્થિક વિકાસ કોને કહેવાય। તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય, બરાબર, આવકની અંદર સતત વધારો થતો હોય, માથાદીઠ આવક છે એ વધતી હોય અને કે લોકોનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ ખૂબ સારું હોય, ઊંચું જતું હોય। આ એની વ્યાખ્યાની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો। આપણે એ પણ જોઈ ગયા કે દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે। ચાલો, કોણ વિદ્યાર્થી જવાબ આપશે? હા, દેશની કુલ આવક કોને કહેવાય? દેશની કુલ આવક થાય તો દેશની સરેરાશ આવક જે ગણવામાં આવે છે કે દેશ, કોઈ પણ દેશ હોય એની રાષ્ટ્રીય આવક ગણવી હોય તો દેશમાં થતી કુલ આવકને દેશની રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે। એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું। હવે માથાદીઠ આવક એટલે શું એની વ્યાખ્યા પણ આપણે ભણી ગયા હતા। તો કે દેશની કુલ આવક એની સાથે આપણે કોને હરખાવવાની હતી? મુંડી। મુંડી એટલે વ્યક્તિઓ। આખા દેશની કુલ આવક ને એની સાથે દેશની કુલ વસ્તી વડે હવે શું કરવાનું? તો ગુણવાનું કે ભાંગવાનું? ચાલો, હા, ગુણાકાર કરવાનો કે ભાંગાકાર કરવાનો? તો કે ભાંગવાના। દેશની રાષ્ટ્રની કુલ આવક સાથે દેશની વસ્તીને ભાંગતા જે પણ આંક પ્રાપ્ત થાય, આ આંકને આપણે શું કહેતા હતા? માથાદીઠ આવક। એના બીજા ઘણા બધા ઉદાહરણો પણ આગળનો લેક્ચર તમે જોશો એટલે ખ્યાલ આવશે। એ આપણે આપેલા હતા કે જે દેશની અંદર રાષ્ટ્રીય આવક છે એ પ્રમાણમાં હોય, વસ્તી વધી જાય તો માથાદીઠ આવક નીચે વહી જાય, અને વસ્તી છે એ ઓછી થઈ જાય તો માથાદીઠ આવક છે એ વધી જાય। આવા ઉદાહરણો આપણે ભણી ગયા હતા। એના પછી ભણ્યા હતા થોડુંક શું, તો કે આર્થિક વિકાસ અને વૃદ્ધિ એ પણ જોયા હતા। કૃષિ પર જોયું હતું, વિકાસશીલ રાષ્ટ્રોની સંદર્ભમાં જોયું હતું, જોયા હતા કે વિકસિત દેશોની અંદર હોય તો વૃદ્ધિ થાય, વિકાસશીલ દેશોની અંદર હોય તો વિકાસ થાય, આર્થિક વૃદ્ધિની એ બાબત ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ આગળના લેક્ચરની અંદર કરી ગયા। હવે આજે શું ભણવાનું છે? તો એક ખાસ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન આજે આપણે ભણવાનો છે, બરાબર? એટલે બરાબર બધા જ વિદ્યાર્થીઓ છે એ અહીંયા ધ્યાન રાખજો, બરાબર? આ પ્રશ્ન કેવી રીતે પૂછી શકે એ તમને હું કહી દઈશ કે આ પ્રશ્ન છે એવી રીતના પૂછાય કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવી કોઈ બે વિશે ચર્ચાઓ કરો, બરાબર? તો આપણે 9 લક્ષણ છે એ પહેલાં લખવા પડે અને પછી 2 લક્ષણ કોઈ પણ તમને જે આવડતા હોય, ગરીબી હોય, બેરોજગારી, કોઈ પણ આવડતા હોય તો એ તમારે લખવાના। પણ એ પ્રશ્ન ઉલટો ફેરવીને પૂછે તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવી ગરીબી, બેરોજગારી, વસ્તી વૃદ્ધિ, કોઈ એના વિશે સમજાવો। જ્યારે આપણે ફિટ થઈ જઈએ, જો આપણે 2 પાકા કર્યા હોય ને કોઈ પણ 2 કહે તો આપણે લખી જ નાખીએ, પણ આ 9માંથી કોઈ પણ પૂછી શકે। અથવા તો એમસીક્યુમાં ચાલો પૂછાય કે નીચેનામાંથી કયું વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ નથી, તોય આપણે ખ્યાલ હોવો જોઈએ। 9 લક્ષણો છે એના આપને મૌખિક આવડતા હોવા જોઈએ, બરાબર? તો આજે આપણે એ પ્રશ્ન ભણવાનો છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો, ક્યાં ક્યાં છે એને સમજવાનું છે। ગોખણ પટ્ટી સ્વરૂપનું લેવાનું નથી। જો બધામાં બે તંત્ર મુદ્દાઓ જ હશે અને ઉદાહરણ સાથે હશે એટલે યાદ રાખવામાં સરળ પડશે, બરાબર?
તો હવે આપણે જે ભણવાનું છે એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, બરાબર, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો પર જવાના છે. એના લક્ષણો ક્યાં ક્યાં છે? તો કે ભાઈ નીચી માથાદીઠ આવક, બીજું તો કે વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતાઓ, ગરીબી, બેરોજગારી, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, દ્વિમુખી અર્થતંત્ર, અપર્યાપ્ત સેવાઓ, આ એના વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે. એને આપણે ભણીશું, બરાબર. આટલા લક્ષણો છે આપણે કુલ ભણવાના છે. તો એમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે, તો પહેલાં તો એને બહાર કેવી રીતે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કેવી રીતે બહાર કાઢવા, તારવા કેવી રીતે, ખબર પડવી જોઈએ ને કે વિકાસશીલ અર્થતંત્ર કેવી રીતે. તો કે કોઈ પણ વિશ્વનો દેશ છે ને એની માથાદીઠ આવક જોવાની હોય. કોઈ પણ દેશની માથાદીઠ આવક છે જોઈ અને એ નક્કી વિશ્વ બેંક કરે. એવું નથી કે આપણા દેશમાં તો ચાલો આપણા દેશની રીતે નક્કી કરવામાં આવે તો શું કરવાનું, બધાની માથાદીઠ આવક જોરદાર કરી દેવાની, એટલે રાષ્ટ્રીય આવક પણ કેવી થઈ જાય, સારી, પણ આપણું જીવન ધોરણ કથળી ગયું હોય. તો આવી રીતે ન હોય, પણ એ લોકોએ લક્ષણ તાળવા છે આવા દેશોની. તો કે માથાદીઠ આવકના સંદર્ભમાં, બરાબર, માથાદીઠ આવકના સંદર્ભની અંદર એના વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો તારવેલા છે. હવે એણે નક્કી કર્યું છે શું? તો કે વિશ્વ બેંકના એક અહેવાલ 2004ના અહેવાલ મુજબ કે વિશ્વનો વિકાસ અહેવાલમાં $735, બરાબર, જે દેશ 735થી ઓછી આવક ધરાવતો હોય ને દેશ એ વિકાસશીલ અર્થતંત્રની અંદર કહેવામાં આવે છે કે માથાદીઠ આવક એની આટલાથી ઓછી હોય. તો એવા દેશોનો સમાવેશ કેની અંદર કર્યો છે? વિકાસશીલ અર્થતંત્રની અંદર. હવે તમે એમ કહો કે સાહેબ 735થી વધારે હોય તો આપણે આગળ ભણી ગયા હતા શું? વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. અલ્પ વિકસિત આપણે આ ચેપ્ટરની અંદર વધારે લેવાનું નથી, કારણ કે આમ બે જ આપણે ભણવાનું છે. એક વિકસિત છે અને એક છે અલ્પ વિકસિત. તો એનું ઉપર હોઈ જશે. ઘણાની $1000 હોય તો એની માથાદીઠ રાષ્ટ્રીય આવક વધારે હશે, માથાદીઠ આવક વધારે હશે, અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ, તમામ લોકોનું જીવન ધોરણ છે કેવું હશે? સારું હશે. એટલે $735થી પણ વધારે હોય તો એ વિકસિત, અને એથી ઓછું રહેવા પામે તો વિકાસશીલ અર્થતંત્રની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે હવે એના કારણો આપણે કરવા પડે. ડાયરેક્ટ એમાં નથી જવાનું, વિકાસશીલ અર્થતંત્રના કારણો ગોકણબટી નહીં, પણ કેના આધારે? તો કે માથાદીઠ આવકને આધારે. કેવી રીતે? તો કે વિશ્વ બેંકના જે અહેવાલ બહાર પાડે છે 2004ની અંદરથી, ત્યારે કે જેને $735થી નીચી હોય તો એવા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ તમારા માટે IMP થશે, બરાબર. હવે જવાનું છે કે નીચી માથાદીઠ આવક. તો એ સમજવાની કોશિશ કરવાની કે ભાઈ વિકાસશીલ જે અર્થતંત્ર ધરાવતા દેશો છે એની માથાદીઠ આવક ઓછી કેમ? વધવી જોઈએ, વધે જ, પ્રયત્ન કરો, સારા એવો કામ કરતો વધે, પણ ઓછી રહેવાનું કારણ શું એ તો જાણવું પડે ને. જો કારણ જાણી લેશું ને તો આપોઆપ એની અંદર શું લખવાનું છે ને એ ખ્યાલ આવી જશે. તો પેલું નીચી માથાદીઠ આવકની અંદર શું છે કે જે દેશ છે ને એ રાષ્ટ્ર, એની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે ને એ વધુ હોવાથી માથાદીઠ આવક કેવી રહે છે? નીચી રહે. એટલે પહેલાં શું કરવાનું? વસ્તી વૃદ્ધિના દરને ઘટાડો કરવાનો છે. થશે ને? તો હા, તો વસ્તી વૃદ્ધિનો દર ઘટશે તો માથાદીઠ આવક શું થાય? તમે કહો, વધે. તો અહીંયા ઉલટું થઈ ગયું, નીચેની જગ્યાએ ઉપર આવી ગયું કે જે દેશોની અંદર માથાદીઠ આવક ઓછી છે તો પહેલાં તો એટલું જ એટલું રહેવાનું, કામ નહીં તો એટલું રહેવાનું, પણ વસ્તી વૃદ્ધિનો દર છે ને વધુ ન હોવો જોઈએ. વસ્તી વૃદ્ધિનો દર વધુ ન હોય તો માથાદીઠ આવક એ ઊંચી રહે. પણ અહીંયા આનું કારણ આપણે એવું સમજવાનું છે કે નીચી માથાદીઠ આવકનું કારણ શું? તો કે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક કેવી રહેશે? નીચી રહે. સ્વાભાવિક છે કે માથાદીઠ આવક નીચી રહે તો એનું જીવન ધોરણ કેવું હોય? નીચું જ હોય. કેવું હોય? નીચું જ હોય. કે જે દેશની માથાદીઠ આવક ઓછી હોય ને એ દેશનું જીવન ધોરણ પણ ઓછું જ હોય અને રાષ્ટ્રીય આવક પણ ઓછી જ હોય. એટલે યાદ રાખવાનું, બધામાં પાછળ આવું લાગે નહીં. હા, એ પણ ધ્યાન રાખવાની. બીજું કારણ તો કે વસ્તી વૃદ્ધિ, બરાબર, વસ્તી વૃદ્ધિ છે.
સતત વસ્તીઓ વધે છે વિશ્વની અંદર। જો જીકેના પ્રશ્નો કહું છું, વિશ્વની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ કયો? વસ્તી કયો હશે ભાઈ? ચીન। બીજા નંબર ઉપર ભારત, બરાબર ને? હા, 2020ની વસ્તી ગણતરી થશે, પછી 21ની અંદર જે આંકડા આવશે પછી એનો ખ્યાલ આવશે। બીજો એક જીકેનો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ છે? ચીન। વિસ્તારની દ્રષ્ટિએ કયો છે? ચાલો જો કોણ કહે છે? હા, રશિયા। કયો દેશ છે? રશિયા। એ વિસ્તારની દ્રષ્ટિએ ધ્યાન રાખજો, વસ્તીની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ બધું ભેગું ન થઈ જાય। આ જીકેના પ્રશ્ન છે। હવે વસ્તી વૃદ્ધિ કીધી છે, તો જે દેશોની અંદર આ વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે ને, એમાં એ દેશોની અંદર વસ્તી કેવી જોવા મળે છે? વસ્તીમાં વધારો જોવા મળે છે। વસ્તીમાં વધારો જોવા મળે છે, માથાદીઠ આવક ઓછી જોવા મળે છે, પરિણામ જીવન ધોરણ એ નીચું જોવા મળે છે। હવે એવો પણ પ્રશ્ન પૂછાય કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની અંદર જે દેશ ધરાવે છે એમાં વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા છે? કેટલા ટકાથી વધુ છે? તો તમારે જવાબ લખવાનો, કેટલા ટકા? 2% વધુ છે। જો આ ટૂંકા ટૂંકા પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે અમુક સમયે જ છે ને યાદ નથી આવતું, પણ આવા 2% ને પહેલો નંબર, બીજો નંબર 5% ને 23.4% ને આવા ટકાવારી આવે છે ને ત્યારે થોડુંક પ્રશ્ન થાય કે આ સામાજિક વિજ્ઞાનમાં પણ આવું આવતું હશે, પણ આવે છે, ઓછું આવે છે, એટલે યાદ રાખવાનું, બરાબર? શું તો કે વસ્તી વૃદ્ધિનું પરિણામ શું જોવા મળે? તો ઓછી માથાદીઠ આવક અને વસ્તી વધુ જોવા મળે છે। કેટલા ટકાના દરે વસ્તી છે વધારે જોવા મળે? તો કે 2%થી વધુ જે વસ્તીનો દર છે એ 2%થી વધુ વસ્તી વૃદ્ધિનો દર છે જોવા મળે। તો આવા દર છે વસ્તીના વધારાના જોવા મળતા હોય તો એ દેશ છે કેવો હોય? તો કે વિકાસશીલ હોય કે વિકસિત હોય? તો વિકાસશીલ જોવા મળે છે। હવે આ બાજુ જરીક ધ્યાન આપજો કે હવે ત્રીજા ઉપર જવાનું છે કે જે આ ત્રીજું લક્ષણ છે કે કૃષિ ક્ષેત્ર પર અવલંબન। હવે આવા દેશો છે ને એ મોટાભાગે કેવા હોય? કૃષિ ઉપર આધારિત હોય, કૃષિ ક્ષેત્ર પર અવલંબન હોય। હવે કૃષિની અંદરથી તો વધારે ખેતીના જે પાક થાય ને એની આવક થાય ને એ દેશ એનું નિકાસ કરે। પણ જે દેશો પાસે ખૂબ સારા પ્રમાણની અંદર ખનિજ છે, પેટ્રોલ, ડીઝલ આની નિકાસ કરે તો આવા જે દેશો છે ને એની આવક વધારે થાય, વિદેશી હુંડિયામણ એ દેશની અંદર વધુ આવે। વસ્તી પ્રમાણમાં ઓછી હોય તો વિકસિતની અંદર આવી શકે। એટલે હવે આપણે એ જોવાનું છે કે કૃષિ ક્ષેત્ર પર અવલંબન। તો ભારતની જ વાત કરીએ, ભારત કેવો દેશ? તો કે વિકાસશીલ। તો આપણા જે દેશનું ઉદાહરણ બધા લઈને ચાલવાનું છે। તો કે ભારત દેશ છે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ ગણાય? જો આપણે આર્થિક પ્રવૃત્તિ પણ ભણવાનું છે, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ આ પણ ભણવાનું છે, બરાબર? પણ આ તો ખાલી પ્રવૃત્તિ આવી છે ને એટલે કે આવક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક, અને આવક જે અપેક્ષા પણ નથી રાખવામાં આવતી, અને જે પ્રવૃત્તિ કરવામાં આવે એને બિન આર્થિક। એના ઉદાહરણ આવી છે ડ્રાઈવર કે શિક્ષક કે પોલીસ કોઈ હોય તો એ પ્રવૃત્તિ કેમાં આવે છે? તો કે આર્થિક, કારણ કે પોતાની પૈસા છે એ મેળવવાના હેતુથી કામ કરે છે। બિન આર્થિક પ્રવૃત્તિનું સાહેબ એક ઉદાહરણ આપું છું ઉદાહરણ। હા, શું? માતા પોતાના બાળકને ઉછેર કરે છે, એ ક્યારે એને કીધું કે આજ હું મારા બાળકને, આપણા બાળકને રાખી મને રોજના 500 રૂપિયા આપવાના? એ ન કહે તો માતા જે બાળકને ઉછેર કરે છે ને એ કઈ પ્રવૃત્તિ ગણાય? બિન આર્થિક પ્રવૃત્તિ। એ જ્યારે આવશે ત્યારે વધારે ડિટેલ્સની અંદર જશું। આપણે અહીંયા જવાનું છે કૃષિ ક્ષેત્ર પર શું છે? અવલંબન। હવે એની પ્રવૃત્તિ મુખ્ય શું છે? ખેતી। આપણા દેશની અંદર સૌથી વધારે પ્રવૃત્તિઓની અંદર ખેતી છે। કોરોનાને કારણે ભલભલા ઉદ્યોગો બંધ થઈ ગયા પણ આપણે ખેતી પ્રવૃત્તિ ચાલતી હતી, બરાબર છે ને? હા, પણ આપણે અહીંયા ખેતીમાં શું અનુભવે છે? ખેડૂતોને પોષણક્ષમ ભાવ છે એ મળતા હોય,
આર્થિક પદ્ધતિ જે આધુનિક યંત્ર સાધનોનો ઉપયોગ કરતા હોય તો વધારે ખેડૂતોને ઉત્પાદન થાય, ઓછી મહિને તો વધુ ઉત્પાદન કેવી થાય, એવી પ્રવૃત્તિઓ છે એ ચાલતી હોય તો એ દેશ છે એનો ફાળો, જો આપણા દેશની અંદર જેટલો આર્થિક વિકાસમાં ફાળો આવે ને એથી ડબલ છે આવવા માંડે ને તો વિકસિત દેશોની હરોળની અંદર આપણે આવી શકીએ. આવી પ્રવૃત્તિઓની અંદર એવું બતાવવામાં આવે છે. તો ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. હવે આવા દેશો છે ને તેમાં કેટલા ટકા લોકો છે કે દેશના કેટલા ટકા લોકો છે એ પ્રવૃત્તિ કરે? કેટલા ટકા છે? 60%થી વધારે લોકો છે કોના ઉપર આધારિત છે? તો કે ખેતી ઉપર આધારિત છે. હવે ખેતી પ્રવૃત્તિમાં 60% લોકો છે એનો ફાળો રહેલો છે, બરાબર. અને રાષ્ટ્રીય એટલે કોઈ પણ દેશની અંદર એક ખેતીનો ફાળો કેટલા ટકા હોય? વિચાર કરો. આ બધા આઈએમપી છે 25%, બરાબર. તો રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકા છે? 25% જેટલો રહેલો છે. કેટલા ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે? તો કે 60%થી વધારે લોકો. જે આવા લક્ષણો જે વિકાસશીલ અર્થતંત્ર લક્ષણો ધરાવે એવા દેશ છે એમાં વધારે પડતું પ્રવૃત્તિ કઈ છે? તો કે ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે છે. તો આ એના મુખ્ય કારણો છે, બરાબર. તો આવો કૃષિ ક્ષેત્ર પર અવલંબન પૂછાય તો આપણે સરળતાથી લખી શકીએ કે નહીં? તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન તો કે આવા દેશ જે છે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા આવા દેશોની અંદર શું વધારે જોવા મળે? તો ખેતી પ્રવૃત્તિ વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. કેટલા ટકા લોકો? તો કે 60%થી વધારે લોકો છે ખેતી પ્રવૃત્તિ કરે છે. અને રાષ્ટ્રીય આવકમાં એનું યોગદાન કેટલા ટકા હોય? તો કે 25%થી પણ વધુ. એટલું 25% તો હોય જ મિનિમમ, પણ એથી વધારે છે એની અંદર જે જોવા મળે છે. 25%થી વધારે રાષ્ટ્રીય આવકમાં એનો ખેતીનો ફાળો છે જોવા મળે છે. હવે તો કે આવકની આ ચોથું લક્ષણ છે આવકની અસમાનતા. આવકની વહેંચણી કરવામાં આવી ને તો એની અસમાનતા જોવા મળી છે. આપણા દેશની અંદર જે પ્રવૃત્તિની દ્રષ્ટિએ છે એ પ્રવૃત્તિની દ્રષ્ટિએ વધારે પડતું, બરાબર, કે એથી વધારે પડતું અસમાનતા આપણા દેશની અંદર ઉદ્ભવી છે. જો વિશ્વના ઘણા બધા દેશોમાં એવી અસમાનતા જોવા મળતી નથી. આપણા દેશની અંદર અસમાનતા એટલે શું? કે આપણે કહીએ ને કે એકને આપી દીધું તો ભગવાને ઢગલાબંધ આપી દીધું, અમુકને નથી આપ્યું તો કાંઈ નથી આપ્યું. એટલે અમીર વર્ગ છે એ શું થાય? વધારે ધનાઢ્ય બનતો જાય. અને ગરીબ વ્યક્તિ છે એ તો કે વધારે ને વધારે શું થતો જાય? ગરીબ બનતો જાય. અહીંયા એવું જ કંઈક છે જો આપણા દેશની અંદર. કારણ કે આપણો દેશ છે એ વિકાસશીલ અર્થતંત્રમાં કેમાં આવશે? તો કે વિકાસશીલ દેશ છે ગણવામાં આવશે, વિકસિત દેશ નથી. આવકની વહેંચણીની અસમાનતા. એમાં ઉત્પાદનની સાધનોની વહેંચણી કેવી થઈ ગઈ છે? તો કે અસમાનતા. જે ઉત્પાદન થાય છે હવે 60% લોકો છે ને એ 25%, જો ખેતી પ્રવૃત્તિ સૌથી વધારે છે તો એમાં 25% જ એનો હિંસાનો ફાળો રહેલો છે. 60% પાસે તો કે 25%. હવે ખેતી ઉપરાંતની પ્રવૃત્તિઓ કેટલી બેસી? તો કે 40%. આપણા બીજા લોકો છે 40% પ્રવૃત્તિ કરે છે. એમાં 40%ની પણ અમુક વસ્તુ તમે જો ઉત્પાદનની અંદર તો એમાં પણ અસમાનતાઓ છે. એમાં કેવી રીતના છે? આપણે એક વાક્ય પછી આગળ જાઉં. જ્યાં ઉત્પાદનના સાધનો વચ્ચેની અસમાનતાઓ છે ને એ ક્યાં ક્યાં છે? તો કે ગ્રામીણ અને શહેરી બંનેમાં જોવા મળે. એવું જ નથી કે ગ્રામીણ ક્ષેત્રમાં જ આ અસમાનતા છે, શહેરી ક્ષેત્રમાં નથી. શહેરમાં પણ એવી જ અસમાનતાઓ છે. શહેરની અંદર પણ ગરીબી છે અને ગ્રામીણ ક્ષેત્રની અંદર પણ ગરીબી છે જોવા મળે છે. બંને પાસાઓ સરખા જ લીધા છે. તો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી અસમાનતા ગ્રામીણ ક્ષેત્રમાં પણ છે અને શહેરી ક્ષેત્રમાં પણ બંનેમાં જોવા મળે છે. જો આ આઈએમપી છે દેશના ટોચના 20% લોકો છે, બરાબર. આ 20% લોકો એ ધનિક લોકો છે ને એ પાસે કુલ રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલા ટકા છે? 40%. આઈએમપી કે કુલ જે દેશની અંદર ટોચના જે ધનાઢ્ય વ્યક્તિઓ છે એ આપણી રાષ્ટ્રીય આવકની અંદર કેટલા ટકા હિસ્સો ધરાવે? 40% હિસ્સો, એટલે ડબલ. જે વસ્તી લોકો છે એથી ડબલ. પછી એનાથી એક ઉલટું લેવાનું છે, બરાબર. એ ઉપરાંત તળિયાના ધનાઢ્ય એટલે તો ખૂબ ધનાઢ્ય વર્ગ છે, પણ નીચે તળિયાના ગરીબ લોકો છે ને એવા પણ 20%નો આપણે અભ્યાસ કરવામાં આવ્યો છે. તો એવા 20% લોકો છે ને ગરીબ લોકો, એની પાસે રાષ્ટ્રીય આવકના કેટલા ટકા છે? ખાલી 10% જ છે, બરાબર. એટલે 20% ધનાઢ્ય પાસે 40% જેટલું ઉત્પાદનના હિંસાની અંદર એની પ્રવૃત્તિઓની અંદર એ રોકાયેલો હિંસો છે. અને 20% લોકો પાસે માત્ર ને માત્ર કેટલા ટકા છે? તો કે 10% જ છે. હવે આમાં ગણો
કે આ તળિયાના 20% અને દેશના ટોચના 20% એટલે 40%, અને આ બે ભેગા કરો એટલે 50%. તો બાકીના વચ્ચેના 60% લોકો પાસે 50% જેટલો ઉત્પાદનનો એની અંદર રાષ્ટ્રીય આવકનો ફાળો છે 60%. એટલે આપણે આ અસમાનતા જોવા મળે. આ કારણ કે બે આપી દીધા, ટોચના આપી દીધા અને તળિયાના આપી દીધા. હવે આમ બે વસ્તુ છે જોવા મળી રહેશે. અને આ જ્યારે અસમાનતા દૂર થાય, આ કૃષિ ક્ષેત્ર પર છે એ પણ દૂર થાય, ત્યારે આપણા દેશની અંદર વિકાસશીલમાંથી વિકસિત તરફ આવવું પડશે. ને થોડાક સમયની અંદર આ પ્રવૃત્તિઓ છે થોડા ઘણા અંશે જો એમાં ઘટાડો થશે તો આપણે વિકસિત દેશોની હરોળમાં આવશું. એટલે વિકાસશીલ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ કયા લોકો પાસે જોવા મળે? ધનિક લોકો પાસે જોવા મળે છે. બરાબર, કે જે ધનિક લોકો છે એની પાસે, કારણ કે બધા દેશો છે ને એવા ધનિક લોકો પાસે એનું સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. બરાબર, તો આજે આપણે છે ભણ્યા છે એ આપણે પહેલાં જોઈ લઈએ એક વખત. એમાંથી ટૂંકા પ્રશ્ન ક્યાં ક્યાં પૂછાય એ પણ કહી દઈએ કે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એ ભણી ગયા. એમાં પહેલું તો કે નીસી માથાદીઠ આવક. એમાંથી પ્રશ્નો જે આપણે ટૂંકા બન્યા છે એ બનાવ્યા છે કે એમાં માથાદીઠ આવકનું પ્રમાણ ઓછું હોય. બીજું તો કે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ અર્થતંત્ર જે ધરાવતા દેશોમાં વસ્તી વૃદ્ધિ કેટલા ટકાથી વધુ હોય? તો કે 2%થી વધારે હોય. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો કૃષિ ક્ષેત્ર પર અવલંબનની અંદર તો કે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તો કે ખેતી. કેટલા ટકા લોકો જોડાયેલા છે? તો કે 60% જેટલા લોકો જોડાયેલા છે. હવે આવકની વહેંચણીની અસમાનતા છે. તો કે દેશના જે ટોચના જે વધારે પડતું ધનાઢ્ય લોકો છે, દેશના ટોચના લોકો, એને 20% લોકો પાસે 60%, 20% લોકો પાસે 40% જેટલી સંપત્તિ છે. તળિયાના જે 10% છે, 20% લોકોનો હિંચો છે, જ્યારે દેશના તળિયાના 10% લોકો પાસે 20% જેટલો હિંચો છે એ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને હું હોમવર્ક આપીશ કે જે આજે વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો આપણે 4 ભણ્યા છે, આ 4 લક્ષણોને તમારે લખવાના છે. કયા સ્વરૂપે? હું પ્રશ્ન તમને પૂછું ને એવી રીતે લખવાનું છે. વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 4 લક્ષણો જણાવો. બરાબર, એટલે 4 લખવાના અને એમાંથી કોઈ પણ 5 પ્રશ્ન ટૂંકા બનાવવાના છે. એટલે બોર્ડ તમે સ્ક્રીનશોટ પાડી લેજો. એમાં જ્યાં જ્યાં આઈએમપી કર્યું છે ને એ તમારે લખવાનું છે. બાકીના જે 5 લક્ષણો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ચલો.